નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી જાન્યુઆરી 1950 ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે। પ્રતિવર્ષ 26 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે। વડોદરાના આઈએફએસ ડોક્ટર અંશુમન શર્મા દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અને તેમના બંધારણ માટેના અથાગ પ્રયત્નોને યાદ કર્યા હતા। આ અવસરે વડોદરા ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। હું તમામ રાષ્ટ્રવાસીઓને ગણતંત્ર ઉપલક્ષે શુભકામના પાઠવું છું। સંવિધાનમાં આપેલ રાઇટ્સ એટલે હકો અને ડ્યુટીઝ એટલે ફરજો અમે બધાને યાદ રાખવા જોઈએ કે જેટલા જરૂરી રાઇટ્સ છે એટલા જરૂરી ફરજો પણ છે। તો નાગરિક તરીકે હું પણ આપણા હક ઓળખું તો અમારે ફરજો પણ નિભાવવો એટલે જરૂરી છે। એ જ હું કહેવા માગું છું। બધાને શુભકામના। ધન્યવાદ। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।